નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વને દેશના મહામૂલા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામના. આપણે આઝાદીના 80મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે કેટલુંક આત્મમંથન કરવાનો પણ સમય થયો છે. ખેર, એ બાબત આજે આપણે ચર્ચા નહીં કરીએ. સ્વાતંત્ર્ય દિનની શુભકામના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશભરમાં હર્ષોલ્લાસ સાથે 80મા આઝાદ દિનની ઉજવણી. લાલ કિલ્લાથી લઈ દેશમાં ઠેર ઠેર ગર્વભેર લહેરાયો ત્રિરંગો. જુનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણીમાં માળિયા હાટીના ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ કર્યું ધ્વજવંદન. તો જાગીર આશ્રમ સહિત અન્ય સ્થળોએ પણ ઉજવાયું સ્વતંત્રતા પર્વ. બોર્ડમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીનીને હસ્તે ધ્વજવંદન કરાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતું મધુર સોશિયલ ગ્રુપ. અને આજે શ્રાવણ સુદ ત્રીજને ફૂલકાજળી વ્રત તરીકે ઉજવી શિવાલયોમાં પૂજા અર્ચના કરતી બહેનો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. 15 ઓગસ્ટ 1947 થી લઈ અને 15 ઓગસ્ટ 2026 સુધી 15મી ઓગસ્ટને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવતા આવ્યા છીએ. આ દિવસે ભારત આઝાદ થયું તેની ખુશીમાં ગર્વભેર આપણે ત્રિરંગો લહેરાવીએ છીએ. દેશભરમાં આજે ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થઈ હતી. મુખ્ય કાર્યક્રમ પાટનગર લાલ કિલ્લા ખાતે યોજાયો, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
13મી વખત તિરંગો લહેરાવીને દેશવાસીઓને સંબોધન કર્યું હતું. પીએમએ તમામ શહીદોને યાદ કર્યા હતા. તેમજ દેશજોગ સંબોધનમાં પ્રધાનમંત્રીએ વિકસિત રાષ્ટ્ર અંગે કેટલાક ઉદાહરણરૂપ દાખલા પણ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ માત્ર સરકાર થકી નથી થતો, પરંતુ એમાં કિસાનોનું પણ યોગદાન હોય છે, શ્રમિકોનું પણ યોગદાન હોય છે અને જનજનની ભાગીદારી હોય છે. આજે ભારત જે રીતે વૈજ્ઞાનિક ક્ષેત્રે ટેકનોલોજી લેવલે જે રીતે હરણફાળ ભળી રહ્યું છે, એ જોતા આગામી સમયમાં ભારત પણ મહાસત્તા તરીકે ઉભરી આવશે. પાટનગર ખાતે લગભગ અભેદ સુરક્ષા કવચ વચ્ચે આજે પીએમ મોદીએ 13મી વખત ત્રિરંગો લહેરાવ્યો હતો. તમામ રાજકીય પક્ષના આગેવાનો, આમંત્રિત મહેમાનોને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે આજે લાલ કિલ્લા ઉપરથી પ્રથમ વખત આપણા વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું અને ત્યારબાદ પીએમ મોદીએ ત્રિરંગાને સલામી આપી હતી. આ તકે પ્રધાનમંત્રીએ લગભગ 1 કલાક સુધી દેશને સંબોધન કર્યું હતું, જેમાં મુખ્યત્વે વિકસિત રાષ્ટ્ર, સશક્ત રાષ્ટ્રનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. मेरे प्यारे देशवासियों, आज हम सब, मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है. लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है. हिंसा, अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. मेरे प्यारे देशवासियों, सुरक्षित भारत बनाना हम सबका दायित्व है. चुनौती सीमा के भीतर हो या सरहद से बाहर, भारत हर परिस्थिति के लिए तैयार है. आज युद्ध का नेचर बदल रहा है. अब युद्ध सीमा पर ही होता है, गारंटी नहीं है. आ युद्ध सीमा के अंदर, कहीं रिफाइनरी पे जाकर के, कहीं बैंकिंग सेक्टर को जाकर के, कहीं डेटा सेंटर को जाकर के, एक प्रकार से लड़ाई का नया रूप, इंफ्रास्ट्रक्चर तोड़े जा रहे हैं, फैक्ट्रियां तोड़ी जा रही है. हमने मिशन सुदर्शन चक्र की पिछले सालों घोषणा की थी, बहुत तेजी से उस पर काम चल रहा है. आज डिफेंस एक्सपोर्ट हमारा करीब 50 गुना बढ़ा है. करीब 100 देशों में हमारे अस्त्र शस्त्र पहुंच रहे हैं. वैश्विक पटल पर भारत की प्रतिष्ठा धीरे धीरे बढ़ रही है. बदलते हुए समय में अस्त्र शस्त्र की तरफ काम करना है, सैन्य बलों का सामर्थ्य बढ़ाना है, लेकिन साथ साथ नागरिकों को भी तैयार करना होगा. તો ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આ વર્ષે અમરેલી ખાતે સંપન્ન થયો કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રિરંગાને સલામી આપીને ગુજરાતવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી હતી. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન મુખ્ય સમારંભ આ વખતે માળિયા હાટીના ખાતે યોજાયો હતો, જ્યાં જૂનાગઢના સહપ્રભારી અને ઉર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ ધ્વજવંદન કર્યું હતું. સવારે 9 કલાકે માળિયા હાટીના ખાતે ત્રિરંગાને સલામી આપ્યા બાદ જૂનાગઢ વાસીઓને કૌશિક વેકરિયાએ સંબોધન કર્યું. ઉર્જા મંત્રીએ આ તકે માળિયા હાટીના તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક પણ સ્થાનિક પ્રશાસનને અર્પણ કર્યો હતો. જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન નીચે સ્વાતંત્ર્ય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાલક્ષી સેવાના, આરોગ્ય, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું તેમજ રમતવીરોનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ઉર્જા મંત્રીએ ખુલ્લી જીપમાં ફરીને પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા સહિત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતના તિરંગાની સાક્ષીએ ભારતના 80મા સ્વતંત્ર પર્વના પાવન પ્રભાતે ગીરના સિંહોની ભૂમિ પરથી
આપ સૌને આઝાદી પર્વની અનેક અનેક શુભકામના પાઠવું છું. મિત્રો, દેશમાં આઝાદીનું અમૃત પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સ્વાભિમાનપૂર્વક આપણે કહી શકીએ કે આઝાદીનું બીજ એ ગુજરાતથી વવાયું હતું. મહાત્મા ગાંધીએ સ્વરાજ લેવાની નેમ લીધી હતી. એ દિવસથી સમગ્ર ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. દાયકાઓ પહેલા પાણી માટે વલખા હતા, પરંતુ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિના કારણે ગુજરાતમાં પાણી છે. રાજ્ય સરકાર યુવાનોને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રોજગારો પૂરી પાડવા તેમજ ઔદ્યોગિક વૈશ્વિક કક્ષાનું માર્ગ જેને સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે. રાજ્યના અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે જિલ્લા કક્ષાનો સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ માળિયા હાટીના તાલુકામાં સંપન્ન થયું. આમાં માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, જે જૂનાગઢના સહ પ્રભારી મંત્રી છે, એ ધ્વજવંદન કરીને ધ્વજ ફરકાવીને 15 દિવસની ઉજવણી કરી. અને તાલુકાના અને જિલ્લાના ઘણા બધા અલગ અલગ તાલુકા વિદ્યાલયોના બાળકો પણ જોડાયા. વચ્ચે વરસાદ પડી પણ બાળકોનો જે જોસ્સો હતો એ જોવાલાયક હતું. બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયું. જૂનાગઢ જિલ્લાના બધા લોકોને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન. તો જુનાગઢ મહાનગરપાલિકા ખાતે પ્રથમ નાગરિક એવા મેયર ધર્મેશ પોશિયાએ ત્રિરંગાને સલામી આપીને જુનાગઢ વાસીઓને પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વચ્છતા અને શહેરના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. આજે સવારે મહાનગરપાલિકાના પ્રાંગણમાં મ્યુનિસિપલ કમિશનર IR વાળા તેમજ અન્ય શાખા અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં 80મા સ્વતંત્રતા પર્વની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્રિરંગાને સલામી આપ્યા બાદ સૌ કોઈએ સાથે મળીને આપણા રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. ત્યારબાદ મેયર શ્રી ધર્મેશ પોશિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે સેનિટેશન શાખાના 14 સફાઈ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી સબબ બિરદાવવામાં આવ્યા હતા. તો મેંદરડા ખાતે પૂરમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી કરવા બદલ 11 ફાયર જવાનોને પણ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી મેયર આકાશ કટારા, નાયબ કમિશનર DJ જાડેજા, જયેશ વાજા, મનન અભાણી, કલ્પેશ અજવાણી તેમજ કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના 15મી ઓગસ્ટ અને 80મા સ્વતંત્રતા પર્વની જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. આ પાવન અને ગૌરવશાળી પ્રસંગે પધારેલ સૌ પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના ભાઈઓ તથા બહેનો ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે જે ફાયરના કર્મચારીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, સાથે સાથે સફાઈ કામદારોને પણ પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યું છે. અને સૌ પ્રથમ આજના પાવન દિવસે તમામ દેશ ભક્તો અને આઝાદીના લડવૈયાને અને સરહદ પર દેશનું રક્ષણ કરતા વીર જવાનોને નતમસ્તક વંદન કરું છું. સાથે સાથે ચાલો આપણે સૌ સાથે મળી વિકસિત ભારતથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત જુનાગઢ શ્રેષ્ઠ યોગદાન આપીએ. 80મા સ્વતંત્ર દિવસે નિમિત્તે મહાનગરપાલિકા ખાતે માનનીય મેયર સાહેબની અધ્યક્ષતાને ધ્વજારોહણનું કાર્ય કરવામાં આવ્યું. તેમજ લાલ કિલ્લા ખાતે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્વતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી દેશના સૈનિકો અને જવાનો માટે એક વધુ મજબૂતાઈ માટે આજે દેશના સૌ નાગરિકોને એક અપીલ પણ કરવામાં આવે છે કે આપણે દેશના સૌ નાગરિકો દેશ સાથે જોડાઈએ અને સમગ્ર દેશના જવાનો માટે શુભકામનાઓ પાઠવીએ તેમજ એમની માટે પ્રાર્થનાઓ કરીએ. અસ્તુ ભારત માતા. 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ. સૌ જુનાગઢ વાસીઓને આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આ સ્વતંત્રતા મેળવવા માટે જે કોઈ આપણા વડીલોએ, સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણના પણ બલિદાન આપીને આ ભારતની આઝાદી માટેની ચળવળો કરી છે, આંદોલનો કર્યા છે, તે તમામને નતમસ્તક વંદન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ વખતેના સ્વતંત્ર પર્વમાં વંદે માતરમના પણ 150 વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. સાથે સાથે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિનું વર્ષ પણ ચાલી રહ્યું છે. ત્યારે સૌ જૂનાગઢ વાસીઓને આ સ્વતંત્રતા પર્વની વંદે માતરમના 150 વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. દર્શક મિત્રો, આજના સમાચાર આપણે દેશના સ્વતંત્રતા પર્વને સમર્પિત કરીએ છીએ, એટલે કે તમામ સમાચાર આજે આઝાદ દિનના રહેશે.
વિશેષ અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ જુનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. દેશના આધાર સ્તંભ સમાન ન્યાયતંત્રના આંગણે પણ આજે રંગે ચંગે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે આજે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા ન્યાયાધીશને હસ્તે જ્યારે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે બાર એસોસિએશનના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટના કર્મચારીઓએ પણ દેશદાસ ભર્યા માહોલમાં સમૂહમાં જનગણ મન ગીતનું ગાન કરીને રાષ્ટ્રને સન્માન આપ્યું હતું. બાર એસોસિએશનના પ્રમુખ ભાવેશ ઝીંઝુવાડીએ કહ્યું કે દેશ પ્રેમીઓએ સ્વતંત્રતા દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરી છે ત્યારે આ રાષ્ટ્રીય ઉત્સવમાં બારના વકીલ મિત્રો, ન્યાયાધીશો તેમજ કોર્ટના કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આજે સ્વતંત્રતા પર્વની ન્યાયાલય ખાતે ઉજવણી કરવામાં આવી ત્યારે કોર્ટ પરિસરમાં આન બાન અને શાંતિ તિરંગો લહેરાયો હતો. 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સની સર્વ દેશપ્રેમીઓને ખૂબ ખૂબ શુભકામના. હું ભાવેશ ઝીંઝુવાડિયા, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આ 2 દિવસ જુનાગઢ ન્યાયાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ દેશના શહીદ વીર જવાનોને યાદી માટે એક સંગીતના માધ્યમથી બાર એસોસિએશન દ્વારા એક ખૂબ સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને કાર્યક્રમ પૂરો થઈ જાય પછી પ્રસંગ અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન માટે જિલ્લા ન્યાયાધીશ, અન્ય ન્યાયાધીશ સાહેબો અને અમારા સિનિયર વકીલ એડવોકેટશ્રીઓ અને પ્રેસિડેન્ટને અમારા જિલ્લા સરકારી વકીલ એ બધા ત્યાં બેસીએ છીએ અને લોકોને કેમ સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળી જાય એ આપણે એક ચર્ચા વિચારણા કરી અને એ સંદર્ભે અમારી જે ફરજ છે દેશ પ્રત્યેની એના માટે અમે કઈ રીતે અમે લોકોને મદદરૂપ થઈ શકીએ અને એના માટે અમે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. દર 2 રાષ્ટ્રીય પર્વમાં અમે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરીએ. આજે 15મી ઓગસ્ટના દિવસે અમારા ઇન્ચાર્જ જિલ્લા ન્યાયાધીશ માનનીય દામોદર સાહેબના વરદ હસ્તે આજે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો અને આ ધ્વજવંદનની અંદર બહોળી સંખ્યામાં જુનાગઢ બાર એસોસિએશનના એડવોકેટ મિત્રો, ન્યાયાધીશ સાહેબો અને જુનાગઢ ન્યાયાલય ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ આ ધ્વજવંદનની અંદર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ રાષ્ટ્રીય કાર્યક્રમ ખૂબ એક હર્ષોલ્લાસથી આનું આયોજન કરવામાં આવેલ છે. તો જુનાગઢમાં એમજી રોડ ઉપર આવેલ વીજ કંપની એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ કંપની ખાતે પણ આજે ત્રિરંગાને સલામી આપીને કાર્યપાલક ઇજનેર S.H. રાઠોડ અને સાથી કર્મચારી અધિકારીઓએ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. વીજ બચાવો સલામત રહોના ઉત્કર્ષ સાથે અને સોલાર પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવાની વાત સાથે કાર્યપાલક શ્રી રાઠોડે કહ્યું કે આપણું સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક પર્વ દરેક નાગરિક માટે હંમેશા ગર્વનો તહેવાર રહ્યો છે. આ રાષ્ટ્રીય પર્વ છે જેની ઉજવણી કરવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ બને છે. પીજીવીસીએલના કર્મચારીઓને શુભકામના પાઠવવાની સાથે સાથે ચોમાસાની ઋતુમાં તાત્કાલિક વીજ ફોલ્ટ રિપેર થઈને આપણે પ્રજાલક્ષી કામગીરી સારામાં સારી કરી શકીએ તેવી અપીલ આ તકે કાર્યપાલક ઇજનેર દ્વારા કરવામાં આવી હતી. અહીં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું ને ત્યારબાદ સૌ કોઈ પીજીવીસીએલના મિત્રોને અધિકારીઓ પરસ્પર સ્નેહ મિલન સાથે છૂટા પડ્યા હતા. આજરોજ 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અત્રેના પીજીવીસીએલ વર્તુળ કચેરી તરફ અને અમારા કમ્પાઉન્ડની અંદર સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવેલો, જે અંતર્ગત શહેર વિભાગીય કચેરી તરફથી આયોજન કરવામાં આવેલું. તેમાં બહોળી સંખ્યામાં અમારા કર્મચારી અધિકારી મિત્રો તેમજ અમારા જ્યુવેનલ પોલીસ, અમારા આર્મી મેન બધા હાજર રહેલા. આ તકે અમોએ અમારા કર્મચારીઓમાં એક સલામતી અંગેની જાગૃતિ કેળવાય તે માટે ક્વિઝ કોમ્પિટિશન પણ રાખવામાં આવેલી હતી. 4 સબ ડિવિઝનમાં જે ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવેલ હતી એની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ને પ્રોત્સાહક ઇનામ અત્રેથી વિતરણ કરવામાં આવેલું. તેમજ તમામ જે પાર્ટિસિપન્ટ્સ હતા તેમને પણ કોમ્પ્લિમેન્ટરી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલું છે. જય હિન્દ. આપણા દેશનું પ્રજાસત્તાક પર્વ હોય કે સ્વાતંત્ર્ય પર્વ હોય, ભવનાથ તીર્થ ક્ષેત્રના સાધુ સંતો પણ સનાતન ધર્મના રક્ષણની સાથે સાથે રાષ્ટ્ર સેવામાં હાજર રહેતા હોય છે. રુદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે પરંપરાગત રીતે આજના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થઈ હતી. મહંત ઇન્દ્ર ભારતી બાપુએ પોતાના સેવકો અને નાગરિકોની વચ્ચે
ત્રિરંગાને સલામી આપી હતી અને રાષ્ટ્રગીતના ગાન બાદ તમામ લોકોને રાષ્ટ્ર સેવામાં સમર્પિત થવા અપીલ પણ કરી હતી. ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે એક શહેરનો વિકાસ થશે તો આપોઆપ રાજ્યનો અને રાષ્ટ્રનો વિકાસ થશે. ઇન્દ્ર ભારતી બાપુએ તમામ લોકોને સ્વચ્છતા ગ્રહણ કરવા પણ અપીલ કરી. ખાસ કરીને ભવનાથ અને ગિરનાર તીર્થક્ષેત્રને સ્વચ્છ રાખવા માટે આવનાર પ્રવાસી યાત્રાળુઓની સાથે સાથે જૂનાગઢ વાસીઓની પણ જવાબદારી વધી જાય છે તેવું આડકતરું સૂચન ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. જાગીર આશ્રમ ખાતે સાધુ સંતો અને નાગરિકોની ઉપસ્થિતિમાં 80મા આઝાદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે 80મા રાષ્ટ્રીય મહાપર્વ પર ગિરનાર મંડળના સંતો તેમજ આગેવાનો તેમજ પત્રકાર મિત્રો દ્વારા હર વર્ષ 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરીના દિવસે એક રાષ્ટ્રવંદના, એક આપણો ત્રિરંગાની આન બાન અને શાન, એવી રીતે અમે ત્રિરંગો લહેરાવી કરી અને દેશભક્તિને ઉજાગર કરીએ છીએ. અને આજે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જે ઘર ઘર ત્રિરંગા, હર ઘર ત્રિરંગા જે અભિયાન ચાલુ છે, એક આ રાષ્ટ્રભક્તિનું અભિયાન છે. અને જોવા જઈએ તો 23 ઓગસ્ટના દિવસે જે ચંદ્રયાન ચંદ્ર ઉપર ગયું એની ઉપર અમારો આન બાન અને શાનથી ત્રિરંગો લહેરાયો છે. તો આજના દિવસે હરેક ભારતવાસીઓને, ગુજરાતવાસીઓને આજના મહાપર્વ ઉપર હું બધાને શુભકામના આપું છું. અને જે અમારા સરહદી સીમાડા સાચવી બેઠેલા નવજવાનોને ભગવાન લાંબી ઉંમર આપે એવી પિનાકપાની શિવ પાસે હું પ્રાર્થના કરું છું. અને દેશ માટે જેણે શહીદી વોરી છે એને આજના દિવસે હું શ્રદ્ધાંજલિ અર્પું છું. ઓમ નમો નારાયણ. જય હિન્દ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમનો તહેવાર હોય કે રાષ્ટ્રીય તહેવાર હોય, જૂનાગઢમાં હંમેશા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ખભે ખભા મિલાવીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજના રાષ્ટ્રીય પર્વમાં પણ પરંપરાગત રીતે મધુર સોશિયલ ગ્રુપ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણીની વિશેષતા એ હતી કે બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને ચમકેલી દીકરી ઇન્શિયા બાનોને હસ્તે આજે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ ક્ષણે સમગ્ર ઉપસ્થિત મુસ્લિમ બિરાદરો અને ભાઈઓ બહેનોએ ગૌરવની લાગણી અનુભવી હતી. હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, મધુર પરિવારના સભ્યો તેમજ વિદ્યાર્થી અને શિક્ષકોએ જનગણ મન રાષ્ટ્રીય ગીતનું ગાન કર્યું હતું. ત્યારે સલીમ ગુજરાતીએ જણાવ્યું કે સંસ્થા દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવાનો પ્રયાસ થાય છે. હિન્દુ અને મુસ્લિમ ભાઈ ભાઈના નારા સાથે રાષ્ટ્રીય તહેવાર ઉજવે છે. ત્યારે બોર્ડમાં ચમકેલી દીકરીએ જ્યારે ધ્વજવંદન કર્યું ત્યારે સૌ કોઈના મસ્તક તિરંગાની જેમ જ ઊંચા થયા હતા. હું સલીમ ગુજરાતી, પ્રમુખ મધુર સોશિયલ ગ્રુપ જુનાગઢ. મધુર સોશિયલ ગ્રુપ દ્વારા આજે 80માં સ્વતંત્ર પર્વને સંસ્થાની પરંપરા મુજબ જૈન સમાજના સથવારે અને જૈન સમાજની વાડી ખાતે આજે રાષ્ટ્રધ્વજ આન બાન અને શાનથી લહેરાવવામાં આવ્યો. આજના રાષ્ટ્રીય કાર્યક્રમમાં બોર્ડમાં ચમકેલી દીકરી અને જુનાગઢ મહેમદ સમાજના અગ્રણી ખમીસા તાહિરભાઈની ભાણેજ ઇન્શિયા બાનુના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો, જેનો અમને ગૌરવ અનુભવ્યો છે. અને આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મુસ્લિમ અગ્રણીઓ છે, હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ છે, સમાજ શ્રેષ્ઠીઓ છે અને મધુર પરિવારના સભ્યો છે, ઉપરાંત એમ કે વિદ્યાર્થી, મારા વાલા વિદ્યાર્થી મિત્રો છે, શિક્ષકગણ છે, તમામને મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ સૌનો આભાર માનું છું. સાથે સાથે હું હિતેશભાઈ સંઘવી, જે જૈન સમાજના પ્રમુખ છે, એનો પણ હું આભાર માનું છું. એનું કારણ છે કે એણે અમને નિઃશુલ્ક એમ કે જેટલો સહયોગ કર્યો છે એ બદલ એમનો પણ આભાર. જૂનાગઢ નજીકના વડાલ ગામે એજી દોમડિયા હાઈસ્કૂલ ખાતે આજે શિક્ષકો, સ્ટાફ, પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથોસાથ 80માં સ્વતંત્રતા દિનની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે હાજર રહ્યા હતા અને જ્યારે તિરંગો લહેરાવવામાં આવ્યો ત્યારે સૌ કોઈએ ભારત માતાનો જય જયકાર અને આઝાદી અમર રહોના જયઘોષ વચ્ચે દોમડિયા હાઈસ્કૂલનું પટાંગણ ગજવી દીધું હતું. અહીં પણ પ્રોટોકોલ પ્રમાણે પ્રિન્સિપાલ શ્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો. શિક્ષકોએ પ્રાસંગિક પ્રવચનમાં ભારત કેવી રીતે આઝાદ થયું, આઝાદીનો પાયો ગુજરાતમાંથી નખાયો છે તે વાતને યાદ કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા. સાથોસાથ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવામાં લાગવા માટે, પોતાનું ઘર, ફળિયું અને સ્કૂલ પરિસર પણ હંમેશા સ્વચ્છ રાખવા માટે નિયમિત પ્રાર્થના કરવા માટે શિક્ષકો દ્વારા પણ પ્રાસંગિક ઉદ્બોધનમાં શીખ આપવામાં આવી હતી. આ રીતે નાના એવા વડાલ ગામમાં જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે 15મી ઓગસ્ટની પણ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આ હતો જૂનાગઢનો સ્વતંત્રતાનો ઉજવણીનો અહેવાલ. બીજા સમાચાર જોઈએ તો આજે શ્રાવણ સુદ ત્રીજ છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આજના દિવસને ફૂલ કાજળી વ્રત તરીકે ઉજવવામાં આવે છે. જયા, પાર્વતી અને દિવાસાની જેમ જ આજે પણ બહેનો સાત શણગાર સજીને શિવ મંદિરે પહોંચે છે. શિવ પાર્વતીની પૂજા કરીને સારા પતિની તેમજ પોતાના સારા પરિવારની સારા સ્વાસ્થ્યની આ દીકરીઓ પ્રાર્થના કરે છે. સિનિયર અને ખાસ કરીને અનુભવી કર્મકાંડી કૃષ્ણભાઈ જોશીએ જણાવ્યું કે પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવાનો આપણે ત્યાં જે રિવાજ છે, આજે ફૂલ કાજળીને દિવસે પણ વહેલી સવારથી જ વિવિધ શિવ મંદિરોમાં દીકરીઓ તૈયાર થઈને આવી હતી. મહિલાઓએ પણ આજના દિવસની તે પૂજન અર્ચન સાથે ઉજવણી કરી હતી અને ઉપવાસ એકટાણા સાથે શ્રાવણ માસનો આજનો ત્રીજો દિવસ ધર્મમય માહોલમાં બહેનો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજે શ્રાવણ માસ, એમાં ત્રીજની તિથિ અજવાળી, જેને
ફૂલ કાજલી વ્રત કહેવામાં આવે છે. દીકરીઓ છે ગુલાબના ફૂલથી માતાજી પાર્વતીજી અને ભગવાન શિવજી એમનું આરાધન કરે, એમની પૂજા કરે અને 24 કલાક જાગરણ કરે. એટલે એમને મન વાંછિત ફળની ઈચ્છા થાય. ખાસ કરીને એમના પતિની પ્રાપ્તિને માટે કે મને સારો પતિ મળે, સારું સસરું મળે અને સુખ શાંતિ મળે, એટલા માટે આ દીકરીઓ આ વ્રત કરે છે. અને આ વ્રત છે એ કુંવારિકાઓ આ વ્રત કરે છે અને ત્યારે ઉપવાસ રાખે છે. આવા 5 વર્ષ સુધી વ્રત કરી અને ત્યાર પછી એમનું જાગરણ એટલે ઉદ્યાપન કરે છે. હું આજે ફૂલકાજરીનું વ્રત રહી છું અને હું 11 વર્ષ ત્યાં રહું છું. અને મારે હે ને હું આ શંકર ભગવાન પાર્વતી શંકર હાટુ રહેતા એવી રીતે હું પણ હે ને એમ સારા પતિ મળે એના માટે હું રહું છું ફૂલકાજરીનું વ્રત. આજે હું અહીંયા પૂજા કરવા આવી છું. સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને હે ને અહીંયા પૂજા પાન બધું પૂજન કરવા આવી છું. નાગલા ચડાવવા ને પછી પૂજાપો ને એવું બધું ચડાવવા, આરતી કરવા ને ફૂલ સોંગવા અને આ ગુલાબનું ફૂલ ને એનાથી સોંગવાનું ને અમારે એવું બધું આમાં ફૂલકાજીના વ્રતમાં. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ દર્શન સાથે ન્યૂઝમાં મળીશું, પરંતુ અત્યારે સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણીમાં માળિયા હાટીના ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ કર્યું ધ્વજવંદન. તો જાગીર આશ્રમ સહિત અન્ય સ્થળોએ પણ ઉજવાયું સ્વતંત્રતા પર્વ. બોર્ડમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીનીને હસ્તે ધ્વજવંદન કરાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતું મધુર સોશિયલ ગ્રુપ. અને આજે શ્રાવણ સુદ ત્રીજને ફૂલકાજળી વ્રત તરીકે ઉજવી શિવાલયોમાં પૂજા અર્ચના કરતી બહેનો. તો મને રજા આપશો, ફરી મળીશું સોમવારે. નમસ્કાર.